અંકલેશ્વરના જૂના દીવા ગામે જુગાર રમતા 3 ઈસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે 1.9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોક્કસ માહિતીના આધારે પોલીસે જૂના દીવા ડેરી ફળિયામાં દરોડા પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ 5 જૂનના રાત્રિના 10 વાગ્યે અંકલેશ્વર જૂના દીવા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ડેરી ફળિયામાં કેટલાક ઈસમો વીજ થાંભલા નીચે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસ ટીમે દરોડા પાડતા સ્થળ પર જુગાર રમતા પરેશ રમણ વસાવા, સુનિલ વસાવા અને જિગ્નેશ મહેશ પટેલ રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ ઉપર લાગેલ 950 રૂપિયા અને અંગ ઝડતીના રૂપિયા 3590 રૂપિયા મળી કુલ 4540 રૂપિયા તેમજ 3 મોટરસાઇકલ મળી 1,09,540 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.